એક તરફ ગુજરાતના લોકો છે જે ધીમે ધીમે જવાબદાર બની રહ્યા છે અને બીજી તરફ વાત કરવામાં આવે તો નેતાઓ જ બેજવાબદારી ભર્યું વર્તન કરી રહ્યા છે। વડોદરામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા। ભાજપના નેતા સુનિલ સોલંકીએ જન્મદિવસ ઉજવ્યો। માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ભાન તેઓ ભૂલ્યા। કાર્યકરો વચ્ચે માસ્ક વગર તેમણે કેક પણ કાપી। એટલું જ નહીં, એકબીજાને કેક પણ ખવડાવી। એટલે નેતાઓના દરરોજ આવા નવા વિડીયો સામે આવતા રહે છે। બેજવાબદારી ભર્યું વર્તન છે। સામાજિક જીવનમાં રહેવાનું હોય છે અને મોટા ભાગના નેતાઓ જો આવી ભૂલો કરશે તો લોકો જવાબદાર કેવી રીતે બનશે તે પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે અને આ નેતાઓમાં સમજ ક્યારે આવશે તે પણ એક મોટો પ્રશ્ન છે। તો ત્રણ અલગ દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તાપીના દ્રશ્યો છે। પૂર્વ મંત્રી અને ભાજપના નેતા કાંતિ ગામિતને ત્યાં સામાજિક પ્રસંગ યોજાયો હતો જેમાં 6000 લોકો એકત્ર થયા હતા। અન્ય દ્રશ્ય છે દ્વારકાના કે જ્યાં એક ઉદ્યોગપતિના પુત્રના લગ્ન હતા અને તેમાં પણ મોટી સંખ્યામાં ભીડ એકત્ર કરવામાં આવી હતી। ખુદ સાંસદ પૂનમ માડમ હાજર હતા। ગીતા રબારીનો ડાયરો પણ યોજાયો હતો અને ત્રીજા દ્રશ્યો છે વડોદરામાં।